ચલો દાણેદાર થાબડી બનાવીએ। સૌ પ્રથમ થોડું દૂધ ગરમ કરી લીંબુ વડે ફાડી લઈશું। દૂધ સરસ રીતે ફાટી ગયું છે। પાણીનો થોડો ભાગ નીકાળી લઈશું અને ખાંડ એડ કરીશું। બીજી તરફ એક વાસણમાં થોડી ખાંડ લઈ તેને આ રીતે ગાળી લઈશું અને કેરેમલ તૈયાર કરી લઈશું। બનાવેલ કેરેમલને દૂધમાં એડ કરીશું અને સતત હલાવતા રહીશું। બધું પાણી બળી જાય અને એકદમ દાણાદાર ટેક્સચર આવે એટલે થોડું ઘી ઉમેરીશું। સરસ દાણાદાર થાબડી તૈયાર છે। એક વાસણમાં સર્વ કરીશું અને ઉપરથી ડ્રાયફ્રૂટ વડે ગાર્નિશ કરીશું। 10 થી 15 મિનિટ ઠરવા દઈશું અને પછી કાપા પાડી લઈશું। પરંપરાગત ગુજરાતી સ્વાદ અને એકદમ પરફેક્ટ દાણેદાર ટેક્સચરવાળી આ મીઠાઈ ખૂબ જ સ્વાદિષ્ટ છે। દરેક દાણામાં મીઠાશ અને પ્રેમ